આ નગર તો દૂરથી ખૂબ જ સુંદર દેખાય છે. જો કઈ ભિક્ષા મળે તો પ્રભુને ભોગ લાગે, બીજું શું? આ નગર દૂરથી ખૂબ જ સુંદર દેખાય છે, પણ ભિક્ષા પણ એવી જ મળે તો બહુ આનંદ આવે. બેટા ગોવર્ધન દાસ, તું પશ્ચિમ દિશા તરફ જા અને નારાયણ તું પૂર્વ દિશા તરફ જશે. હા ગુરુજી. આ શાકભાજીનો શું ભાવ છે? ટકેસર. અરે વાહ, બહુ આનંદ છે. ટકે છે. આ મરસાનો શું ભાવ છે? ટકેસર. આ ટમાટરનો શું ભાવ છે? ટકેસર. ભલે. મીઠાઈ વાળા ભાઈ, આ મીઠાઈનો શું ભાવ છે? ટકેસર. વાહ વાહ, બહુ આનંદ છે. બધી વસ્તુઓ ટકે છે. બચ્ચા, તારી નગરીનું શું નામ છે? અંધેરી નગરી. તારા રાજાનું શું નામ છે? સોપટ રાજા. બાબાજી કઈ લેવું હોય તો કહો ના. બચ્ચા, ભિક્ષા માંગીને 7 રૂપિયા લાવ્યો છું, તો લે 3.5 શેર મીઠાઈ આપી દે. નો બાબાજી. બચ્ચા શું ભિક્ષા લાવ્યા છે? પોટલી ભરેલી જણાય છે. ગુરુજી મહારાજ, ભિક્ષામાં 7 રૂપિયા મળ્યા હતા, તો 3.5 શેર મીઠાઈ લાવ્યો છું. બેટા મને નારાયણે કહ્યું હતું કે આ નગરમાં તો બધી જ વસ્તુઓ ટકેસર મળે છે, પણ મેં તેના પર વિશ્વાસ ના કર્યો. આ કયું નગર છે જ્યાં ટકેસર શાકભાજી, ટકેસર ખાજા વેચાય છે, અને તેના રાજાનું શું નામ છે? અંધેરી નગરી, સોપટ રાજા, ટકેસેર ભાજી, ટકેસેર ખાજા. બેટા આ નગરમાં રહેવું ઉચિત નથી જ્યાં ટકેસર શાકભાજી અને ટકેસર ખાજા વેચાય છે. હું તો આ નગરમાં એક ક્ષણ પણ નહીં રહીશ. ગુરુજી, હું તો આ નગર છોડીને ક્યાંય નહીં જાઉં. બીજે તો આખો દિવસ ભિક્ષા માંગીએ તોય પેટ નથી ભરાતું. હું તો આ નગર છોડીને નહીં આવું ગુરુજી. બેટા તું મારી વાત માન, નહીં તો બહુ પસ્તાઈશ. હું તો જાઉં છું, પણ ક્યારેક સંકટ આવી પડે તો મને યાદ કરજે. હા ગુરુજી. पधार रहे हैं. ચોપટ રાજા કી જય હો. પ્રધાનજી, જી મહારાજ. ગામમાં બધી સુખ શાંતિ છે ને? હા મહારાજ, સુખ શાંતિ છે. દુહાઈ. આ કોણ બૂમો પાડે છે? પ્રધાનજી, જી મહારાજ. તેને અંદર બોલાવો. जैसी आपकी आज्ञा महाराज. सिपाही. હા પ્રધાન, તેને અંદર આપવા દે. તમને અંદર બોલાવે છે. દુહાઈ મહારાજ, દુહાઈ. શું થયું? મહારાજ, કલ્લુ વાણિયાની દુકાન પડી ગઈ ને મારી બકરી તેના નીચે દબાઈને મરી ગઈ. નાય કરો મહારાજ, નાય કરો. હા, તું આ બાજુ બેસ. પ્રધાનજી, જી મહારાજ. એ કલ્લુવાણીને પકડીને લાવ. જી મહારાજ. કલ્લુવાણિયા, તને મહારાજ બોલાવે છે. ચોપટ રાજા કી જય હો. કલ્લુવાણીને પકડીને લાવ્યા? હા મહારાજ. પ્રણામ મહારાજ, પ્રણામ. મને કેમ બોલાવ્યો? તને એટલા માટે બોલાવ્યો કે તારી દીવાલ પડી ગઈ અને આ દાદાની બકરી મરી ગઈ. તારી દીવાલ તે કેમ ખરાબ ચડાવી? મહારાજ, મારી કોઈ ભૂલ નથી. કારીગરે એવી દીવાલ બનાવી કે પડી ગઈ. તારી વાત સાચી હો. આ બાજુ બેસ. પ્રધાનજી, જી મહારાજ. એ કારીગરને પકડીને લાવ. जैसी आपकी आज्ञा महाराज. કારીગર, તને મહારાજ બોલાવે છે.
ચોપટ રાજા કી જય હો. કારીગરને પકડીને લાવ્યા. હા મહારાજ. પ્રણવ મહારાજ, મને અહીંયા કેમ બોલાવ્યો? તને એટલા માટે બોલાવ્યો કે આ કાકાની બકરી મરી ગઈ અને એ કલ્લુબાણીના દીવાલના પડે ગઈ એટલા માટે મરી ગઈ. તે ખરાબ દીવાલ કેમ ચડી? તને ફાંસીની સજા થશે. મહારાજ, એવો મારો કોઈ વાંક નથી. તો કોનો વાંક છે? મહારાજ, જૂનાવાળા એવો ચૂનો લગાવ્યો કે તેના લીધે દીવાલ પડી ગઈ. તારી વાત સાચી. તું આ બાજુ બેસ. પ્રધાનજી, જી મહારાજ. એ ચૂનાવાળાને પકડીને લાવ. જી મહારાજ. જૂનાવાળા, તને મહારાજ બોલાવે છે. ચોપટ રાજા કી જય હો. એ ચૂનાવાળાને પકડીને લાવ્યા. હા મહારાજ. પ્રણામ મહારાજ, મને અહીંયા કેમ બોલાવ્યો? તને એટલા માટે બોલાવ્યો કે તે એક ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તારી ભૂલનું હું કારણ સમજાવું. આ દાદાની બકરી મરી ગઈ. એ દાદાની બકરી કલ્લુવાણિયાના દિવાલના નીચે બાંધેલી. એ કલ્લુવાણિયાની દિવાલ પડી ગઈ. એ કલ્લુવાણિયાની દિવાલ પેલા કારીગરે ચણેલી. એ કારીગરે દિવાલ એટલા માટે ખરાબ ચણી કે તે ચૂનો ખરાબ બનાવ્યો. તે ચૂનો કેમ ખરાબ બનાવ્યો? તને ફાંસીની સજા થશે. મહારાજ, એમાં મારી કોઈ ભૂલ નથી. તો કોની ભૂલ છે? મહારાજે તો બિસ્કિયા ચૂનામાં વધારે પાણી નાખી દીધું એટલે ચૂનો નબળો થઈ ગયો. તારી વાત સાચી. તું આ બાજુ બેસ. પ્રધાનજી, જી મહારાજ. એ ભીસ્તીને પકડીને લાવ. જૈસી આપકી આજ્ઞા મહારાજ. ભીસ્તી, તને મહારાજ બોલાવે છે. ચોપટ રાજા કી જય હો. એ ભીસ્તીને પકડીને લાવ્યા. હા મહારાજ. પ્રણામ મહારાજ, પ્રણામ. મને કેમ અહીંયા બોલાવ્યો? તને એટલા માટે અહીંયા બોલાવ્યો કે તે એક ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તારી ભૂલનું હું કારણ સમજાવું. આ દાદાની બકરી મરી ગઈ. એ દાદાની બકરી કલ્લુવાણિયાના દિવાલના નીચે બાંધેલી. એ કલ્લુવાણિયાની દિવાલ પડી ગઈ. એ દિવાલ કારીગરે ચણેલી. કારીગરે એટલા માટે દિવાલ ચણી કે તે ચૂનાવાળે ચૂનો ખરાબ બનાવ્યો. ચૂનાવાળો ચૂનો એટલા માટે ખરાબ બનાવ્યો કે તેમાં વધારે પાણી નાખી દીધું. તેમાં વધારે પાણી કેમ નાખી દીધું? તને ફાંસીની સજા થશે. મહારાજ, એમાં મારો કોઈ વાંક નથી. તો કોનો વાંક છે? મહારાજ, ગુલાબનો કોઈ વાંક નથી. કચ્ચાઈએ મચક એટલી મોટી બનાવી કે એમાંથી વધારે પાણી આવી ગયું. તારી વાત સાચી. તું આ બાજુ બેસ. પ્રધાનજી, જી મહારાજ. એ કસાઈને પકડીને લાવ. જી મહારાજ. કસાઈ, તને મહારાજ બોલાવે છે. ચોપટ રાજા કી જય હો. કસાઈને પકડીને લાવ્યો. હા મહારાજ. પ્રણામ મહારાજ, મને અહીં ચુકામ બોલાવ્યો. તને એટલા માટે બોલાવ્યો કે તે એક ભૂલ કરી છે. એવી તો શું ભૂલ કરી છે? તારી ભૂલનું હું કારણ સમજાવું. આ દાદાની બકરી મરી ગઈ. એ દાદાની બકરી કલ્લુવાણિયાના દિવાલના નીચે બાંધેલી. એ કલ્લુવાણિયાની દિવાલ પડી ગઈ. એ કલ્લુવાણિયાની દિવાલ પેલા કારીગરે ચણેલી. એ કારીગરે દિવાલ ખરાબ બનાવી. એ કારીગરે દિવાલ એટલા માટે ખરાબ બનાવી કે ચૂનાવાળાએ ચૂનો ખરાબ બનાવ્યો. ચૂનાવાળાએ ચૂનો એટલા માટે ખરાબ બનાવ્યો કે ભીસ્તીએ તેમાં વધારે પાણી નાખી દીધું. ભીસ્તીએ એટલા માટે વધારે પાણી નાખી દીધું કે તે મોટી મશક બનાવી. મોટી મશક તે કેમ બનાવી? તને ફાંસીની સજા થશે. મહારાજ, આમાં મારી કોઈ વાંક નથી. તો કોની ભૂલ છે? મહારાજ, ભરવાડે એવી મોટી બકરી આપી કે મચક મોટી બની ગઈ. તારી વાત સાચી. તું આ બાજુ બેસ. પ્રધાનજી, જી મહારાજ. એ ભરવાડને પકડીને લાવ. જી મહારાજ. બરવાડ, તને મહારાજ બોલાવે છે. ચોપટ રાજા કી જય હો. ભરવાડને પકડીને લાવ્યો. હા મહારાજ. પ્રણામ મહારાજ, પ્રણામ. મને તમે અહીંયા શું કામ બોલાવ્યો? તને એટલા માટે બોલાવ્યો કે તે એક ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તારી ભૂલનું હું તને કારણ સમજાવું. આ દાદાની બકરી મરી ગઈ. એ દાદાની બકરી કલ્લુવાણિયાના દિવાલના નીચે બાંધેલી. એ કલ્લુવાણિયાની દિવાલ કારીગરે ખરાબ ચણેલી. એ દિવાલ પડી ગઈ. કારીગરે એટલા માટે ખરાબ દિવાલ ચણી કે તેમાં ભીસ્તીએ વધારે ચૂનાવાળાએ ચૂનો ખરાબ બનાવ્યો.
ચૂનાવાળાએ ચૂનો એટલા માટે ખરાબ બનાવ્યો કે ભીષ્ટીએ તેમાં વધારે પાણી નાખી દીધું. ભીષ્ટીએ એટલા માટે વધારે પાણી નાખી દીધું કે તેમાં કસાઈએ મોટી મચક બનાવી અને કસાઈએ એટલા માટે મોટી મચક બનાવી કે તે મોટી બકરી વેચી. તે મોટી બકરી કેમ વેચી? તને ફાંસીની સજા થશે. મહારાજ એમાં મારો કોઈ વાંક નથી. તો કોનો વાંક છે? મહારાજ ત્યાંથી કોટવાળા સવારી કાઢી અને ભીડના કારણે મેં નાની મોટી બકરીને ધ્યાન ના રાખ્યું અને મોટી બકરી વેચી મારી. તારી વાત સાચી. તું આ બાજુ બેસ. પ્રધાનજી, જી મહારાજ. એ કોટવાલને પકડીને લાવ. જી મહારાજ. કોટવાલ, તને મહારાજ બોલાવે છે. ચોપટ રાજા કી જય હો. એ કોટવાલને પકડીને લાવ્યો. હા મહારાજ. મહારાજ પ્રણામ. મહારાજ પ્રણામ. મને કેમ બોલાયો? તને એટલા માટે બોલાવ્યો કે તે એક ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તારી ભૂલનું હું કારણ સમજાવું. તે પેલા ભરવાડના પાસેથી કેમ ધૂમધામથી સવારી કાઢી અને ભરવાડે બીકથી મોટી બકરી વેચી મારી. તે ત્યાં થઈને કેમ ધૂમધામથી સવારી કાઢી? તને ફાંસીની સજા થશે. મહારાજ મારો કોઈ વાંક નથી. તો કોનો વાંક છે? પ્રધાનજી, જી મહારાજ. અને હમણાં જ લઈ જાને ફાંસી લટકાવી દે. જैसी आपकी आज्ञा महाराज. મહારાજ, શું થયું? ફાંસી આપી દીધી? ના મહારાજ. હજી સુધી કેમ નથી આપી? મહારાજ, વાત એમ છે કે આ કોટવાળ ભાઈ દુબળા પાડતા છે અને ફાંસીનો પાંદો મોટો છે એટલે પાંદો આવતો નથી મહારાજ. તો હવે શું કરીએ? આ નગરીમાં કોઈ જાડો પાડો હોય તેને પકડીને લાવીને ફાંસીએ લટકાવ. જી મહારાજ. ચાલ હવે ઉભો થા. ખાઈ પાઈને જાડો થઈ ગયો છે. હાય, મારી આપણે ક્યાંથી આવી? મેં તારી શું બગાડી છે? તે મને કેમ પકડ્યો? ચોપટ રાજા કી જય હો. એ જાડિયાને પકડીને લાવ્યો. હા મહારાજ. તેને હમણાં જ લઈ જાને ફાંસીએ લટકાવી દે. જી મહારાજ. મહારાજ, મારી શું ભૂલ થઈ? તારી કોઈ ભૂલ નથી. તો મને કેમ બોલાવ્યો? તને એટલા માટે બોલાવ્યો કે તને ફાંસી આપવાની છે. મને કેમ ફાંસી આપવાની છે? ફાંસી તો એક બીજાને આપવાની હતી પણ એ દુબળો પાતળો છે અને તું જાડિયો છે આ નગરમાં એટલે તને ફાંસી આપવાની છે. પ્રધાનજી. જી મહારાજ. અને હમણાં જ લઈ જાને ફાંસીએ લટકાવી દે. જી મહારાજ. હાય, ગુરુજીની આજ્ઞા ન પાડી તેનું જ આ પરિણામ છે. ગુરુજી, તમે ક્યાં છો? મને બસાવો. અરે બેટા ગોવર્ધન દાસ, તારી આ સજા કેમ થઈ? ગુરુજી મહારાજ, એક કાકાની બકરી દીવાલને ચાઈને મરી ગઈ અને એક વ્યક્તિ હતો એને ફાંસી આપવાની હતી પણ તે દુબળો અને નબળો હતો. તેના ગળામાં ફાંસો આપતો ન હતો. તેના કારણે મને ફાંસી આપે છે ગુરુજી મહારાજ. પ્રધાનજી, આના માટે મને 5 મિનિટ આપી દો. જી ગુરુજી. હું ગુરુજી હમણાં જ ફાંસીએ ચડીશ. ના બેટા, હું ગરડો અને વડીલ છું, હું ફાંસીએ ચડીશ. ના ગુરુજી, હું જ ફાંસીએ ચડીશ. ના બેટા, હું ચડીશ ફાંસીએ. આ શું બધું ગોલમાલ છે? પ્રધાનજી, જી મહારાજ. હજી સુધી ફાંસી કેમ નથી આપી? મહારાજ,
વાત એમ છે કે ગુરુજી કહે છે કે હું ફાંસીએ ચડ્યો અને સેલો કહે છે કે હું ચડી. મને કઈ સમજ પડતી નથી મહારાજ. બાબાજી તમે કેમ ફાંસીએ ચડવા માંગો છો? રાજા આજનો દિવસ એવો છે જે પણ કોઈ ફાંસી ચડશે તે સીધો સ્વર્ગમાં જશે. તો હું ફાંસીએ ચડીશ. મારે પાછી ચડવા તો હું પાછી ચડીશ. મારી બકરી મારી હું પાછી ચડી હોત. મારા લીધે દીવાલ મારી દીવાલ પડી હોત હું પાછી ચડીશ. ના ના મેં દિવાલ બનાવી અને દિવાલ પડી ગઈ. હું પાછી ચડીશ. બાજુમાં તું કેમ પાછી ચડવા માંગે છે? મેં દિવાલ બનાવી હતી ને દિવાલ પડી ગઈ હતી. અરે સુનો તો મેં નબળો બનાવ્યો હતો. નીચે ઉતર. હું પાછી ચડી. હું પાછી ચડી. તું કેમ પાછી ચડવા માંગે છે? એ વધારે પાણી તો નાખી દીધું તું. હું જ પાછી ચડીશ. આ બાજુ હાથ. મેં મોટી મસક બનાવી હું પાછી ચડી. આવે છે મેં મોટી બકરી બેચી. હું પાછી ચડી. ખસ. રાજાએ મને હુકમ કર્યો તો મારે પાછી ચડવાનું હતું. હું જ પાછી ચડીશ. ચૂપ રહો બધા. રાજાને જીવતા કોઈ સીધો સ્વર્ગ જઈ શકે? હું ફાંસીએ ચડીશ. પ્રધાનજી જી મહારાજ. મને હમણાં જ ફાંસીએ ચડાવી દે. જલ્દી કર. જી મહારાજ. Oh, my God.